અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગોપાલ ઇટાલિયાના સમર્થક બંનેનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને ઓડિયોમાં તેઓ દ્વારા બબાલ કરવામાં આવી છે. જોકે આ વિડીયોની ધ લોકલ એક્સપ્રેસ ગઢપુર પુષ્ટિ કરતું નથી. આવો આપણે સાંભળીએ આ ઓડિયો. મેં કીધું તું કે પરેશભાઈ ધાના નહીં હોત ને તો અત્યાચાર ન થયો, તો હું તમારા સપોર્ટમાં હતો. તમને ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો છે? અરે હું રાજી હું. ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કર્યા, વાત સાચી ખોટી? ઈ 100% સાચી. હે આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપડી, ખાતર ઉપર ટેક્સ, બિયારણ ઉપર ટેક્સ, દવા ઉપર ટેક્સ. હું એમ તમને કહું, અમે તો ભાઈ 20 વર્ષથી કરીએ છીએ. ક્યાં ગોપાલભાઈ આવ્યા તો ગોપાલભાઈનો વિરોધ તમે કરો, તમે સત્તા પક્ષનો કાં વિરોધ નથી કરતા? અરે ઈ તો મારો નાનો ભાઈ છે ભાઈ, મારે એનો વિરોધ ન કરવાનો હોય. ગોપાલભાઈ એમ કીધું તું હું દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ. હા, એને કીધું તું. એને એમ કીધું તું હું હાલીને જઈશ. એને કીધું ઈ થયું. કેવી રીતનું આનો પ્રકારનો તમે એમ કીધું હોય કે કાલ સવારે મોરબીમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરીને તમે મળવા આવશો તો અમારે એમ સમજવાનું તમે અહીંયા મુજરો કરવા આવો. કોરડીમાં ગોળ ભાંગવાની વાત થઈ હતી. કોરડીમાં ગોળ તો તમે ભાગ્યો તો સાયોના હોટલમાં 10,000 કરોડનું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે હતા. હજી બેઠા છે, આવો ને 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળગી ગયા. હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો. ગોપાલભાઈ કયો વિધાનસભા ગમગમાવે? તો એમ નહીં, હું એમ કહું અને અમે તમે અને લલિત કાકા જખમરાવતા હતા. તમે શું કરતા હતા એ કયો? ભાજપ મળીને તમે ગોપાલભાઈને હરાવવાની કોશિશ કરતા હતા અને અત્યારે તમે ગોપાલભાઈનો વિરોધ કરો. આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ જ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા ઈ મને કયો? તમારી વાત કરો ને. અરે તમારી કરો ને. અમારા તો કોઈ નહોતા, તમે હતા મીડિયામાં. 15 દીથી ન્યા હતા. કેસરી સાફા પેરીને પંજાબ વાળા ભાઈઓ ને ત્યાં ઉતાર્યા હતા. શું કરતા હતા? સપોર્ટમાં આવ્યા હતા. ભજન મંડળી હકાવવા આવ્યા હતા. હોટલમાં હતા, અહીંયા તમે પહોંચી ગયા હતા. મગફળીનું 10,000 કૌભાંડ ખુલ્યું, એમાં તમારું નામ આવે. ગોપાલભાઈનો વિરોધ કરવામાં તમારું નામ આવે. હવે તમારે વિરોધ પક્ષના હિસાબે ગોપાલભાઈનો વિરોધ કરવાનો હોય કે ભાજપ વાળાનો કરવાનો હોય? આપ વાળા તમારા ત્યાં 2 રૂમ વાળાનો વિરોધ તમે શું કામ કરો? તમે કોનો વિરોધ કરો? અરે મારી વાત સાંભળો ભાઈ. સાયકલ લઈને પદયાત્રાએ ગયા હતા, મોંઘવારી વધી ગઈ, પગાર બથું લઈને પાછા આવ્યા. તમારે વિરોધ કોનો કરવાનો હોય? તમે ગોપાલભાઈ વાંહે કેમ પડી ગયા હો? અમે ગોપાલભાઈ ગુજરાતની જનતાનું સારું કરે છે. અમે આફત આવી. મારી વાત સાંભળો. તમે તમારી ફેસબુક ની કોમેન્ટ, તમારી પોસ્ટ જોઈ લ્યો, તમારી 100 કોમેન્ટમાં 90 કોમેન્ટ ગોપાલભાઈના ફેવરમાં હોય. તો અરે પણ હોય તો રાખો ને. અમે ફેસબુક રાખવાની કેમ વાત છે? તો 90 જણા રહ્યા કે કોંગ્રેસના ભાજપના આપના નથી, ઈ સામાન્ય જનતા છે, એને ખબર છે પરેશભાઈ સાચું ખોટું. ફેસબુક ઉપર નો હાલે. સોશિયલ મીડિયા, ડિજિટલ ઇન્ડિયા તમારા આખા તમારે જેની એરે ભરેલા હો, તમને જે પડીકા આપે મોટી, ઈ તો ક્યાં ડિજિટલ ઇન્ડિયા લીધો છે? તમને જે પડીકા આપે ઈ જેમ કે ડિજિટલ ઇન્ડિયા. હું તમારે ખેડૂતોને આત્મહત્યા કરાવવી છે? ખેડૂતોને આત્મહત્યા તમે કરાવો, વિરોધ તમે ગોપાલભાઈ નો કરો. તમે સરકારનો વિરોધ કરો કરીને હું ખેડૂતોને આત્મહત્યા કરાવવા માંગુ છું. 10,000 કરોડના મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે છે. અરે તમારું નામ ખુલે છે. હવે આત્મહત્યા તો તમે કરાવો ને. ગોપાલભાઈ તો ખેડૂતની હારે છે. આમ આદમી પાર્ટી તો તમારા ક્યાં નેતા જેલમાં ગયા? ખેડૂત હાટુ થઈ અમારા નેતા જેલમાં ગયા. બીજો દઈ દે એટલે હું બાકી બધા અમારા નેતા તો કિસાન હાટુ થઈને જેલમાં પડ્યા છે. લ્યો, અરે તંબુરો નાટક કરીને ખેડૂતોને ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું. ક્યાં ગીરવે મૂકીને? તો અત્યારે લગી થોડા જેલમાં હોય. ખેડૂત આઈને હજી જેલમાં છે અમારા નેતા. તમે તો ભાજપ હેરાન કરો. તમે ભાજપના આમ આદમી પાર્ટીનો વિરોધ કરો. 8,000 રૂપિયા ભીખ થઈ ભીખ. હા તો ભીખ થઈ તો તમારે ગોપાલભાઈને સપોર્ટ કરવો જોઈએ, વિરોધ કામ કરો. ગોપાલભાઈ તો આને તો 22,000 રૂપિયા આપ બાપને કોંગ્રેસ પડતી મૂકો ને ખેડૂત તો તમે ભાજપનો વિરોધ કરાય ને આમ આદમી પાર્ટીનો ન કરાય. રાજકીય પાર્ટીની બાટાઈઓ બંધ કરી તમે રાજકીય ક્ષેત્રે કોંગ્રેસના લેવલથી જ વિરોધ કરો ને. તમે એમના વિરોધ કરો હો. ખેડૂતના નામે નાટક કરો. ખેડૂતના નામ પર ચરી ખાવું તમે સાયોના હોટલમાં 10,000
એની સાર પકડીને હાલશે. ગોપાલભાઈ એક્ટિવ થઈ છે જાય મરદ. ગુજરાતમાં અને એનું મોટું થઈ નામ જાય થયું મરદ. એના હિસાબે કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું. કોંગ્રેસના 11 ધારાસભ્યોએ કીધું કોંગ્રેસના કે પેટમાં તેલ દેવા માફ થાય રેડાણું. તો બધા અત્યારે અમારા ગુજરાતની પગાર જનતા એમ જમા. કહે કે વિરોધ 5 પક્ષના જણા હિસાબે પાંચે આમ તો આદમી દેવા પાર્ટી હતા. છે, કોંગ્રેસ નહીં તો કોંગ્રેસનું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે એ તમને નથી તમે મજા આવતી. કોંગ્રેસની અરે ચિંતા વિરોધ કરો કરો ને, માં, ખેડૂતની તમારું કામ ચિંતા કરો ને, કરો. એનો વિરોધ કરો ને, હું એમ ગોપાલભાઈનો કહું હુકમ વિરોધ કરો. છું, આ મુજરો કરવા લડાઈનો ગોપાલ. સમય અરે મુજરો નથી. તો તમે આ સાહેબના બાપ હોટલમાં કે કરતા હતા સાહેબ, કોંગ્રેસ, ગોપાલભાઈ બોલો નથી અને કરતા. ખેડૂત થાવ. અમે તો ખેડૂત જ છીએ, તમે ખેડૂત થાવ. આ હવે સાહેબના હાથમાં હોટલમાં પકડીને ઝગમરાવતા હતા ખેડૂત. ખેડૂતોને તમારે હું દવા પીવડાવવી છે? દવા તો તમે 8,000 પીવડાવો. રૂપિયાની ભીખ અપાવીને દવા તો તમે પીવડાવો. તમે અમરેલીના મગફળી પીવડાવો. કપાત 10,000 મરી ગયા કરોડના ત્રણ મગફળી ખેડૂત કપાતમાં અને તમારા હજી નામ. સુધરતા નથી. કયો સાહેબના ગોપાલભાઈને હોટલમાં શું કરતા ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે પરેશ ધાનાણી એની સાર 50,000 પકડીને હાલશે. જાઓ તમે હાચા ખેડૂત હોય, 50,000 રૂપિયાની માંગણી કાલ કરી જવાના જ હતી કરે. તો એ ગોપાલ મુજરો કરે. અત્યારે તમે 24,000 રેકોર્ડિંગ કરી આવ્યા, અને તો કાંઈ તરત બોલતા નથી. મોકલજો. તો 2,000 ને ગોપાલને તમે કહેજો ધરણા ઉપર- કે ખેડૂતોના દેવા માફ કરવાનું આગેવાની લે. પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ એની સાર પકડીને હાલશે. જાઓ. હવે કોંગ્રેસ લઈને તમારામાં તેવડ નથી. 40 માં ભાજપ કુંડળીમાં હારે વેચાઈ ગોળ ગયેલી બાંધો છે. છો. 40 માં ભાજપ હારે વેચાઈ ગયેલી એક છે. માના બે દીકરા છો. 40 માં ભાજપ હારે ગુજરાતના વેચાઈ ગયેલી ખેડૂતોને છે. 8,000 માં ગીરવે સાહેબ, મૂકવાનું કોંગ્રેસ ષડયંત્ર લઈને રચ્યું. ઈ તો ષડયંત્ર. ભાજપની બી ખબરદાર ટીમ જો હે. કોઈ દી ખેડૂતોનું નામ લીધું જ તો ખબરદાર જો કોઈ દી ખેડૂતોને ગીરવે અમે મૂકવાનું ખેડૂતને પાપ તો તમે કર્યું જ તો. ગીરવે મૂકો મૂકો. કોણ? તમે ગીરવે મૂકો ખેડૂતના